ટીમ LFSA દ્વારા લો ફેકલ્ટી અને હેડ ઓફિસ ખાતે 200થી વધુ વિદ્યાર્થીઓ સાથે મળીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવાના હતા, પણ મેનેજમેન્ટે તેઓની માંગ સ્વીકારતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ। આજ રોજ વડોદરાની MS યુનિવર્સિટી અનેક મુદ્દાઓને લઈને વિવાદમાં રહી છે, ત્યારે આજે પણ એક મુખ્ય મુદ્દો LORનો છે। ઇન્ટર્નશિપ કરવા માટે આવેલા થી લઈને ફેકલ્ટીથી વડે વિદ્યાર્થીઓને તેમની પસંદગીના સ્થળ પર ઇન્ટર્નશિપ કરવા લેટર ઓફ રેકમેન્ડેશન આપવામાં આવી રહ્યા નથી, જેની પૂર્વ વાઇસ ચાન્સેલર અને રજિસ્ટ્રારને પણ અમારા વડે રજૂઆત થયેલ હતી, તેનો નિવેડો આવ્યો નથી, જેના લીધે લઈને ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ કંઈ મોટું પગલું ભરે એ પહેલાં જ લો ફેકલ્ટીના મેનેજમેન્ટે તેઓની માંગ સ્વીકારી લીધી અને તમામ વિદ્યાર્થીઓને આજે લો ફેકલ્ટીના ડીનને પેડા ખવડાવીને ખુશી પણ વ્યક્ત કરી હતી। ખૂબ મોટું આંદોલન કરવા જઈ રહ્યા હતા, પણ મેનેજમેન્ટે તમારી માંગો સ્વીકારી લીધી, શું કહેશો? અમારું છેલ્લા 1 મહિનાથી અમે નિવેદનો ઉપર હતા। આજે અમે આંદોલનનો નિર્ણય લઈ લીધો હતો અને આંદોલન આજે કરવામાં આવવાના હતા, જેમાં અમારું LORનો મુખ્ય મુદ્દો હતો। એ LORનો અમારો મુદ્દો સ્વીકારી લેવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને જે ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશિપ કરવા દેવા માટે LOR યુનિવર્સિટી વડે આપવામાં આવશે। તો અમારી તમામ માંગણીઓનો સ્વીકાર થયો છે, જેના માટે અમે અત્યારે અહીંયા મીઠાઈ લઈને આવ્યા છીએ અને સેલિબ્રેશન કરી રહ્યા છીએ। અમે ડીન મેડમને, ફેકલ્ટીના સ્ટાફને અને તમામ વિદ્યાર્થીઓમાં મીઠાઈ વેચી કે હવે તેમના ભવિષ્ય સાથે ચેડા નહીં થાય અને તેઓ જઈ અને એમની ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશિપ કરી શકશે। પાર્થ પંડ્યા।